બિહારમાં એસઆઈઆરની લડાઈ હવે તેજસ્વી યાદવના એપિક નંબર સુધી પહોંચી। ચૂંટણી પંચે આરજેડી નેતા તેજસ્વી યાદવના દાવાને ગણાવ્યું ભ્રામક। કહ્યું તેમના દ્વારા અપાયેલ એપિક નંબર રેકોર્ડમાં ઉપલબ્ધ નહીં। બીજા એપિક નંબરથી ઊભું થઈ શકે છે કાયદાકીય સંકટ। જમ્મુ કાશ્મીરના કુલગામના ગાઢ જંગલ અખલમાં સૈન્ય દળો અને આતંકવાદીઓ વચ્ચે સતત ત્રીજા દિવસે અથડામણ ચાલુ। અત્યાર સુધી 3 આતંકીઓના માર્યા ગયાની પુષ્ટિ। સેનાનો એક જવાન ઘાયલ। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગરથી અયોધ્યા ઉપરાંત અન્ય 2 ટ્રેનને આપી લીલી ઝંડી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કાર્યક્રમમાં હાજર। નવી ટ્રેનને પગલે રેલવે કનેક્ટિવિટીને મળશે વેગ। વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કસાયો ગાળ્યો। તપાસ માટે એસીબી દ્વારા રચિત એસઆઈટીએ શરૂ કરી તપાસ। બ્રિજ કામ કરનાર 5 અધિકારીઓને ત્યાં સત્તા અને ઉપયોગ, નાણાંનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતની શરૂ કરી તપાસ। હિમાચલથી ઉત્તરાખંડ સુધી વરસાદનો કેર યથાવત। ઉનામાં વરસાદે તોડ્યો 27 વર્ષનો રેકોર્ડ। 6 કલાકમાં પડ્યો 9 ઇંચ વરસાદ। ઉત્તર પ્રદેશ અને બિહારમાં પૂરની સ્થિતિ। દિલ્હીમાં મોડી રાતથી વરસાદ ચાલુ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ। સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં 2.68 ઇંચ વરસાદ। ખેડાના કઠલાલમાં 2.40 ઇંચ, મહુવામાં 2 ઇંચ તો નડિયાદમાં 1.5 ઇંચ વરસાદ। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી। ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચતા તંત્ર સજ્જ। નદીની સપાટી વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટ દૂર। નદી કાંઠે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લગાવાયા બેરિકેડ। અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોને કરાયા સાવચેત। નદીની જળ સપાટી પર સતત થઈ રહ્યું છે મોનિટરિંગ। કઝાકિસ્તાનમાં ભારતના લોંગ જમ્પર મુરલી શ્રીશંકરની સિદ્ધિ। વિશ્વ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર કાંસ્ય સ્તર મીટમાં પ્રથમ પ્રયાસમાં મુરલીએ 7.94 મીટરના જમ્પ સાથે હાંસલ કર્યું પ્રથમ સ્થાન।